મેં કીધું આપશો હોય તો 2 બોટલ લગન છે તે 15 તો ના આપ્યા તો પેલા 2 ઇકો વાળા 2 ભાઈને 2 બોટલ આપી દીધા તરત. તો મેં કીધું એમને આપે મને આપી દો. મેં કીધું હું પૈસા આપું છું એવું કીધું ના આપ્યો મને. મારે બેની જરૂર નથી. લગન છે 13, 14, 15 તારીખે. બોટલમાં પ્રોબ્લેમ થાય છે એટલે કઈ ચૂલો સળગાવીએ છે. કયું ગામ? વાવ પટેલ ફળિયા. એટલે આંગણવાડીમાં પણ બોટલ નથી મળતો? આંગણવાડીમાં પણ નથી મળતો. હાલતા બી નહીં, ફોન બી નહીં ઉપાડતા. કેટલા દિવસથી તમે આવો? અમે 2-3 દિવસથી. અત્યારે હાલત શું છે આંગણવાડીમાં? આંગણવાડીમાં ચૂલા પર જ બનાવીએ. વળી કઈથી લાવવાનું છોકરાઓને? એમને નાસ્તો મારે એમ તો 13 બાળકો છે પણ એમનું બનાવવું પડે ને. હવે મેનુ મુજબ બનાવવું પડે. સવારનું અલગ, બપોરનું અલગ. ચૂલા પર બનાવો છો? ચૂલા પર. આજે આખો દાડો મૂક્યો હતો એનો. આખો દાડો અધિકારી લઈ લો. ગાડી ભલે આવી સદંતર આ લોકો છે ને ચીટિંગ કરે છે, લોકોને વેચી આલે. 4 વાગે બોલાવે છે, અમને સવારમાં બોલાવે, હજુ સુધી ઠેકાણા નથી. એટલે આ બધું છે ને પોલમ પોલ ચાલે છે. એટલે એના માટે બોર્ડ નહીં મારે તો કશું નહીં. બોર્ડ માર્યું આજે ગાડી નહીં આવે, કાલ આવશે, કાલે મળી. તમે ફોન કરો કે આ પબ્લિક અહીં આટલું બધું છે, અહીં આવતું છે. બોર્ડ માં જોજો કે આજે ગાડી નહીં આવે એમ. તો આપણે આટલું બધું પબ્લિક હેરાન ના થાય ને. ફોન કર્યો કે આજે ગાડી નહીં આવે એમ, સોમવારે ગાડી આવશે એમ. તમને બોર્ડ મારી રાખવું જોઈએ કે આજે ગાડી નહીં આવે એમ. કાલે એવું કહેતા હતા કે ગાડી નહીં આવે અને બપોર પછી ગાડી આવી હતી. આ જમાનામાં શું નામ છે તમારું? પિનલબેન સોની. હા તો આજે 5મો દિવસ છે ભાઈ. ધંધો બધું બંધ કરીને અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં. આ બધા ગામડાવાળા સવારના આવી ગયા છે 7 વાગ્યાના. લાઈનમાં નંબર લગાડ્યો છે. ઓફિસ વાળા એમ કહે છે કે નહીં આવે આજે ગાડી, સોમવારે આવશે. એટલે સરકારી થોડું છે ભાઈ. આ સરકારી છે તો તમે બોર્ડ મારી દો આજે નહીં આવે એમ. કેટલા દિવસથી બોટલ નથી મળ્યો? મારે 5મો દિવસ છે આજે. 5 દિવસથી તમે બોટલ માટે હસબન્ડ આવતા હતા ને આજે હું અકરાઈને હું આવી છું. તાલુકા પ્રાથમિક શાળા સંચાલક. મધ્યાહન ભોજનનું કામગીરી તમે કરો છો? હા, હું કરું. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે? 534. એમાંથી રજીસ્ટ્રેશન છે. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ બપોરનું ભોજન લેતા હશે? લગભગ 390 બાળકો ભોજન લે દરરોજ. આજે શનિવાર છે, આજે કેટલા વિદ્યાર્થીઓ? આજે તો કેવું છે કે આજે બાળકો પેલા કયો ડે કે છે? એન્જોય ડેને લીધે દફતર લીધા વગર આવે છે એટલે બાળકો થોડા ઓછા આવે છે અને સંખ્યા ઓછી. આજે કેટલા વિદ્યાર્થીઓની રસોઈ હતી? આજે લગભગ 200ની આસપાસની દર છે. હવે અત્યારે જે આ ગેસની સમસ્યા ચાલી રહી છે, ગેસના બોટલ, આપણે ત્યાં રસોઈ શેનાથી? ગેસથી થાય? ગેસથી થાય છે. કેટલા બોટલ છે આપણી પાસે? 4 ભરેલા છે બધા? હા, 3 ભરેલા છે. ચાલુ. હવે છેલ્લા લગભગ 10 દિવસ, અઠવાડિયા 10 દિવસમાં ગેસના બોટલ બાબતે તમને કોઈ તકલીફ પડતી હોય? કોઈ બિલકુલ નહીં. અમે જ્યારે માગીએ ત્યારે અમને નિશાનનું નામ લઈએ છીએ એટલે આપી દે છે. રસોઈની અંદર જે ક્વોલિટી છે એ કેવી હોય છે? એ સુપર ક્વોલિટી. કોઈ વાલી અથવા તો શિક્ષક અથવા આજ સુધી કોઈ રજૂઆત થઈ નથી.